ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય રામાધાણી. સ્વાગત છે મારા પહેલા મિની બ્લોગમાં. આજે હતી બીજને મારે અને મારા ભેરુને જવાનું હતું સવારમાં બીજ ભરવા. એટલે સવારમાં ચા વગર હાલે નહીં, એટલે સવારમાં ઓર્ડર કરી દીધો ચા. એટલે આ ભાઈ આપી દીધો આપણે ચા. પી લીધો બે અડારી બે ચા પીને નીકળી ગયા આપણે પાછા બીજ ભરવા. કહી દીધું ઠાકર ધણીને બાય બાય. હવે નીકળી ગયા આપણે બીજ ભરવા. રાજ્ય ભરાવી હતી કાનમાં એન્સ્પ્રે, એટલે એને તો કંઈ સાંભળતું નહોતું, પણ લીવર મારીને બેસી ગયો હતો અને ભોગી ગયા અમે સવારના પોરમાં હરિપર પાર. આમ તો અમે દર વખતે આવી હરિપર પાડ બીજ ભરવા, પણ આજે મારો ભેરું કે અમારે અહીંયા નથી જવું આ વખતે તો રણુજા. એટલે નીકળી ગયા હતા અમે બે રણુજા. ગામડાના રસ્તામાં જાય એટલે નજારો હોય કંઈક અલગ. જો સવારના પોરનો નજારો, મજા જ આવી ગઈ હતી મને ને મારા ભેરુને. થોડીક ગાડી આવી ગયા પહોંચી ગયા સવારના પોરમાં નિકાવા પહોંચીને સવારમાં કરી લીધા સૂર્યોદયના દર્શનને. કહી દીધું બધાને ગુડ મોર્નિંગ. નિકાવા ટપીને આવી ગયો ખારું એવું ગામડું. મેં કહી દીધું રાજને પહોંચવા આવ્યા. ઓ ભાઈ રાજ ક્યાં કાંઈ વાંધો નહીં, એને પહોંચવા આવ્યા હતા અમે રણુજા. હવે રણુજા બસ અહીંથી હતું 2-3 કિલોમીટર જ. તો ફાઇનલી પહોંચી ગયા અમે રણુજા. કરી લ્યો તમે દર્શન ને હું કરી લઉં દર્શન. કરી લીધા ધજાના દર્શન. પછી ગયા અમે અંદર મંદિરમાં. પછી અમારે હવે આવી ગયા હતા મનુભાઈ સરપંચ, જો કરે ફોનમાં વાતું. પછી આગળ નીકળી ગયા લાઈનમાં અને આવી ગયા મંદિરની અંદર દર્શન કરવા. તમે પણ દર્શન કરી લ્યો. દર્શન કરી નીકળી ગયા આપણે સરપંચના ગામડે. જવાનું તો આપણે ત્યાં એટલે વાડીએ કામ કરવા, એટલે નીકળી ગયા હતા આપણે સરપંચના ગામડે. ભોગી ગયા સરપંચના ઘરે અને સરપંચને અમે તાણે બેસી ગયા હતા બગીચામાં ચા પીવા. પછી અડારી ચા પીને નીકળી ગયા આપણે ફોટા પાડવા માટે 4 વ્હીલ લઈને. ગાડી આગતા હતા સરપંચ, એટલે આપણે હતો વાહે બેહવાનો વારો. વિડીયો ઉતારીને આપણે પહોંચી ગયા વાડીએ. અહીંયા પહોંચીને આ બે મીંડા ફોટા પાડવા અને પાડી લીધા 250 ગ્રામ ફોટા. મેં બધી દીધી બધાને વાડી અને જોઈ લ્યો હવે મને અને જોઈ લ્યો ગાડી. હવે નીકળી ગયા બીજા લોકેશનમાં, કારણ કે અહીંયા નહોતી આવતી મજા. પહોંચો આવ્યા થોડાક નવા લોકેશન ઉપર. અહીંયા હતો ડેમ. અહીંયા આવી ગયા આપણી લાલ ગાડી. આ જોઈ લ્યો ડેમ. પાણી ભલે ખાલી થઈ ગયું પણ આવશે અહીંયા નાહવાની બહુ મજા. 4 વ્હીલ મૂકી દીધી વાડીએ ને હવે જઈએ ઘરે. મળશું આપણે બીજા બ્લોગમાં.